આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. 7મી મેના રોજ ત્રીજા તબક્કામાં ગુજરાતમાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ઝંઝાવાતી પ્રચાર શરૂ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે એનડીએ સરકારના છેલ્લા 10 વર્ષના શાસનમાં ભારતે પ્રચંડ પરિવર્તનનો અનુભવ કર્યો છે. जब आपने आपके इस बेटे को गुजरात से दिल्ली भेज करके देश की सेवा करने का आदेश दिया, उस समय बड़े विद्वान अर्थशास्त्री देश के प्रधानमंत्री थे. उनके बाद मुझे मौका मिला. जब उन्होंने छोड़ा था तब देश दुनिया में 11 नंबर की इकोनॉमी थी, 11 नंबर. 10 साल में गुजराती ने, चाय वाले ने देश की इकोनॉमी को 11 नंबर से 5 नंबर पर पहुंचा दिया. આણંદ ખાતે રાજકીય રેલીને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત આજે વૈશ્વિક સ્તરે અગ્રણી દેશ તરીકે ઉભરી આવ્યો છે. સમગ્ર વિશ્વ ભારતને આંતરરાષ્ટ્રીય સંઘર્ષમાં મધ્યસ્થી તરીકે જોઈ રહ્યો છે. છેલ્લા દાયકામાં દેશની વૈશ્વિક છબીમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું છે. તેમણે જણાવ્યું કે ભાજપ સરકારે 30 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે અને ગ્રામીણ ઘરોમાં 100% શૌચાલયનું નિર્માણ અને 75% ગ્રામીણ ઘરોમાં નળના જોડાણ સુનિશ્ચિત કર્યા છે. બુધવારથી રાજ્યમાં પ્રચાર ઝુંબેશ શરૂ કરનાર પ્રધાનમંત્રી આજે જૂનાગઢ અને જામનગરમાં પણ રેલીને સંબોધશે. દરમિયાન ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા આજે રાત્રે 8:45 કલાકે મહેસાણા ખાતે જાહેર સભાને સંબોધન કરશે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના અગ્રણી નેતા અશોક ગેહલોત લોકસભા ચૂંટણી પ્રચાર અર્થે અમદાવાદના પ્રવાસે પહોંચ્યા છે. રાજીવ ગાંધી ભવન ખાતે તેમણે પત્રકાર પરિષદ યોજી ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે અત્યારે દેશની પરિસ્થિતિ જોઈને લોકશાહી જોખમમાં હોય તેમ લાગી રહ્યું છે. તેમણે વર્તમાન સરકાર ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ વિભાગનો દુરુપયોગ કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે જ તેમણે ઇલેક્ટોરલ બોન્ડ અંગે પણ સરકારની ટીકા કરી હતી. શ્રી ગેહલોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કાળું ધન, અચ્છે દિન, ખેડૂતોની આવક બમણી કરવા સહિતના મુદ્દે પ્રહાર કર્યા હતા. मोदी गारंटी शुरू हो गई थी 14 के अंदर, काला धन लेके आऊंगा, 15 लाख में बांट दूंगा. वो तो कोई मालूम जुमला था, मैं खुद ने कह दिया. पर मुझे बताओ, काला धन लेके आने के बाद, अच्छे दिन आने के बाद किसानों की आमदनी दुगनी कर देंगे. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. તેમણે ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. તેમણે ભાવનગર લોકસભાની બેઠક હેઠળના બોટાદમાં રોડ શો કર્યો હતો. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો આ રોડ શોમાં જોડાયા હતા. સુનીતા કેજરીવાલ લોકોને ઉમેશ મકવાણાને મત આપવા અપીલ કરી હતી. આજે તેઓ ભરૂચમાં પણ ચૈતર વસાવાના સમર્થનમાં જનસભાને સંબોધશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો વૈશ્વિક મંચ બની ગયો છે, એમ આયુષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચાએ જણાવ્યું હતું. સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ આઠવા લાઇન્સ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ના 50 દિવસના કાઉન્ટડાઉન કાર્યક્રમના સમાપન પ્રસંગે આયોજિત યોગાભ્યાસ કાર્યક્રમમાં અધ્યક્ષપદે સંબોધન કરતા શ્રી કોટેચાએ જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2015માં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે, જે આયુષ મંત્રાલય માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન હતું. ગુરુવારે સવારે 7 કલાકે શરૂ થયેલા આ કાર્યક્રમમાં 7000થી વધુ યોગ ઉત્સાહીઓ યોગાભ્યાસ માટે એકત્ર થયા હતા. તમામ સહભાગીઓ સામાન્ય યોગ પ્રોટોકોલ પ્રમાણે યોગાભ્યાસ કર્યો હતો. સામૂહિક યોગાભ્યાસનો આ કાર્યક્રમ માત્ર વ્યક્તિગત નહીં પણ સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે મહત્વનો છે. આ આયોજન વિવિધ સંસ્કૃતિઓ અને સમાજોમાં યોગની સાર્વભૌમિક અપીલને પ્રોત્સાહન આપવા માટે વૈશ્વિક મંચ તરીકે કાર્ય કરે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ આકાશવાણી અમદાવાદના એક્સ હેન્ડલ @airnews-અમદાવાદને ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત પર આપના પ્રતિભાવ પણ આપી શકો છો. સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકના હવામાન વિભાગના જાહેર થયેલા આંકડા અનુસાર સૌથી વધુ તાપમાન અમરેલીમાં 41.3, અમદાવાદમાં 41 ડિગ્રી નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 40.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે આણંદ અને સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત હવામાન વિભાગે દરિયા કિનારાના જિલ્લાઓમાં કચ્છ, પોરબંદર, ભાવનગર, વલસાડ, દીવમાં હીટવેવની આગાહી કરી છે.
રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે બીજી તરફ દરિયા કિનારાના દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભુજ સહિતના વિસ્તારમાં આકરા તાપ બાદ વાદળછાયું વાતાવરણ છવાયું છે, જ્યારે દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાં અસહ્ય ગરમી બાદ વાદળો છવાઈ ગયા છે. અસહ્ય ગરમી બાદ હવે વાદળો છવાતા બંને સ્થળોએ ગરમીમાંથી રાહત મળી છે, જોકે વાદળને કારણે ઉકળાટ વધ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી આગામી 7મી મેના રોજ યોજાનાર છે, જે અંતર્ગત ઈણાજ ખાતે આવેલા કલેક્ટર કચેરી ખાતે જૂનાગઢ લોકસભા મત વિસ્તારના જનરલ ઓબ્ઝર્વર મોહમ્મદ ઝુબેર અલી હાશમીની ઉપસ્થિતિમાં માઇક્રો ઓબ્ઝર્વર સેકન્ડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ જિલ્લામાં સમાવિષ્ટ સોમનાથ, તલાલા, કોડીનાર અને ઉના એક કુલ 4 વિધાનસભા વિસ્તાર માટે સોફ્ટવેર તથા માઇક્રો ઓબ્ઝર્વરની સેકન્ડ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથમાં ધરવામાં આવી હતી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.